કેશોદમાં લેઉવા પટેલ મહિલા મંડળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા માનવ સેવાના હેતુસર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે યોજાયેલા કેમ્પમાં જૂનાગઢ અને કેશોદના 9 જેટલા નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી। કેમ્પ દરમિયાન હાડકાં, સાંધા, આંખ, દાંત અને સ્ત્રી રોગ સહિતની વિવિધ બીમારીઓની નિઃશુલ્ક તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા, જેમાં ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો। આગામી સમયમાં પણ પછાત વર્ગના ઉત્થાન માટે આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવા આયોજકો દ્વારા મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। હું શારદાબેન રાખોલિયા, લેવા પટેલ મહિલા મંડળ કેશોદના પ્રમુખ। આજરોજ લેવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા વર્ષ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિઓ કરે છે અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। તેમાં ખાસ કરીને રોજગારલક્ષી કેમ્પોનું આયોજન, ત્યારબાદ આરોગ્યલક્ષી કેમ્પોનું હોય, મેડિકલ કેમ્પ હોય, વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય, આવા ઘણા બધા જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓ આ લેવા પટેલ મહિલા મંડળ કરી રહી છે। સાથે સાથે આજ રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ આ સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરેલું છે। તેમાં એ પણ સહયોગી છે અને એમને પણ સારો એવો સહયોગ અમને ભારત વિકાસ પરિષદે આપ્યો છે। અને આજ રોજ આ ડૉક્ટરે આ નિદાન કેમ્પમાં જૂનાગઢના નિષ્ણાંત એવા ડૉક્ટરો 9 ડૉક્ટરોએ સેવા આપી છે અને અમારા દર્દીઓને એટલે કે કેશોદની જનતાને, આસપાસની જનતાને અમને આ સેવાનો લાભ આપ્યો છે કે ખૂબ જ નિષ્ણાંત એવા ડૉક્ટરો અત્યારે ઉપસ્થિત રહ્યા છે, જેથી કરીને દર્દીઓને જેની ફી ખૂબ જ મોંઘી હોય તો આજે અમે નિઃશુલ્ક આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે। તો એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે। સાથે સાથે અત્યારે હાલ આ કેમ્પની અંદર ચાલુ જ છે અને 200 જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને હજી પણ દર્દીઓ આવકમાં ચાલુ છે। એટલે ખૂબ ખૂબ અમને આ કાર્યક્રમ, આ સર્વરોગ નિદાન કેમ્પ સફળ રહ્યો છે।